આજનો પ્રેરણા સંદેશ ભાગ 38 વિશ્વાસ આપણે ભગવાનના અસ્તિત્વની બાબતમાં પણ રાખવાનો હોય છે. આજે ઘણા નાસ્તિક લોકો એમ માને છે કે ભગવાન નથી કારણ કે દેખાતા નથી. જો હોય તો દેખાવા જોઈએ ને. તો ભગવાન દેખાય કે ન દેખાય, ભગવાનનું અસ્તિત્વ તો છે. આપણા શાસ્ત્રોમાં તો એમ લખ્યું છે કે ભગવાન કેવા છે? અણોર અણિયાન મહતો મહિયાન, એટલે કે ભગવાન તો સૂક્ષ્મ કરતાં પણ અતિ સૂક્ષ્મ છે અને વિશાળ કરતાં પણ અતિ વિશાળ છે. જેમ વાયરસને જોવા માટે ઇલેક્ટ્રોમાઇક્રોસ્કોપ જોઈએ, તેમ ભગવાનને જોવા માટે પણ દિવ્ય જ્ઞાન દ્રષ્ટિ જોઈએ, તો જ ભગવાન દેખાય. તો વળી કોઈ બીજો તર્ક કરશે કે અમે વાયરસ જોયો નથી પણ એના ફોટા, એનિમેશન, ઇમેજ, વિડીયો વગેરેમાં આકાર અને રંગ તો જોયો જ છે. તો ભગવાનની છબીઓ અને મૂર્તિઓ, એનિમેશન, ઇમેજ પણ આપણે જોયા જ છે ને. અને એટલું જ નહીં, ભગવાને તો સ્વયં ગીતામાં એમ કહ્યું છે કે સંભવામી યુગે યુગે, એટલે હું સ્વયં દરેક યુગમાં માનવ અવતાર ધારણ કરું છું. તો ભગવાનનું અસ્તિત્વ છે એ પણ સાચી જ વાત છે. જો ભગવાનનું અસ્તિત્વ જ ન હોય તો એ અવતાર ધારણ કેવી રીતે કરે? વળી કદાચ દુનિયામાં કોઈ માણસ ત્રીજો તર્ક કરે, ભલે દેખાતો નથી પરંતુ તેની અસર તો દેખાય છે ને. તો આ સમગ્ર સૃષ્ટિને જોઈને પણ ભગવાનની અસર દેખાય જ છે ને. આ નદીઓ, પર્વતો, ઝરણાઓ, વૃક્ષો, પક્ષીઓ, પશુઓ, જીવજંતુઓ, માનવ દેહ, વરસાદ, રણ, દરિયો, આકાશ, આ બધું કોણે બનાવ્યું? આ સૂર્યમંડળ, આ નિહારિકાઓ, આ બ્રહ્માંડ, ગેલેક્સીઝ, આ બધાનું તંત્ર કોણ ચલાવે છે? ભગવાને કેવી સૃષ્ટિ રચી છે, અનંત અચરજકારી. પક્ષી, પુષ્પો, પતંગિયામાં પૂર્યા રંગ હજારી. માનવ શરીરની રચના જોઈ શીશ નમી દઈએ. ભગવાન સૌથી મોટા છે, ભગવાન ભજી લઈએ. આ વાતને સમજવા એક વાર્તા સાંભળવા જેવી છે. એક નાસ્તિક રાજા હતો. તેણે એવો પ્રબંધ કરેલો કે એના રાજ્યમાં કોઈ ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર ન કરે. લોકોની ઈચ્છા હોય કે ન હોય, કોઈએ ભગવાનની ભક્તિ નહીં કરવાની. આ રાજા વિદ્વાનો સાથે પણ વાદ વિવાદ કરે અને ભગવાન છે જ નહીં એવા તર્ક કરીને બધાને ખોટા પાડે અને અતિ દ્રઢપણે માને અને બીજાને મનાવે કે ભગવાનનું અસ્તિત્વ છે જ નહીં. હવે આ રાજાને ત્યાં એક દીકરાનો જન્મ થયો. દીકરો 4-5 વર્ષનો થયો. એ દીકરો રોજ નદી કિનારે બેસીને વૃક્ષો, પક્ષીઓ, પતંગિયાઓ, માછલીઓ વગેરે જુએ. કલાકો સુધી નદી કિનારે બેસી રહે. એકવાર રાજા તેને નદી કિનારેથી લેવા આવ્યા અને પુત્રને પ્રશ્ન પૂછ્યો કે બેટા, કેમ તું કલાકો સુધી અહીં બેસી રહે છે? શું જુએ છે? શું વિચારે છે? ત્યારે તે નાનકડો નિર્દોષ બાળક એટલું જ બોલ્યો કે પિતાજી, આપણા મહેલમાં અને સમગ્ર રાજ્યમાં બધા જ મનુષ્યો એમ કહે છે કે ભગવાન નથી. તો હું રોજ વિચારું છું કે આ નદીઓ, ઝરણાઓ, પર્વતો, આ અલૌકિક સૃષ્ટિ કોણે બનાવી? મારા મનમાં એમ જ વિચાર આવે છે કે આના બનાવનારા કોઈક ચોક્કસ ભગવાન હશે જ. આ સાંભળીને રાજાનું અંતર પણ વિંધાઈ ગયું. તે નાસ્તિકમાંથી આસ્તિક બની ગયો અને સમગ્ર રાજ્યના મનુષ્યોને પણ ભગવાન ભજવાની પરવાનગી આપી. એક નિર્દોષ બાળકને પણ આ પ્રતીતિ કોણ કરાવે છે? અરે નિર્દોષ બાળક હોય કે ન્યૂટન, આઇન્સ્ટાઈન કે થોમસ આલ્વા એડિસન જેવા મહાબુદ્ધિશાળી વૈજ્ઞાનિકો હોય, ભગવાનના અસ્તિત્વને તો બધા સ્વીકારે જ છે. ખેડૂત હોય કે યુદ્ધભૂમિમાં ઉતરેલા લશ્કરના જવાનો હોય, બધા જ ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર કરતા હોય છે. આપણે કહીએ છીએ જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. તો કિસાન, જવાન, વૈજ્ઞાનિકો બધા જ ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર કરે જ છે. અરે ચાણક્ય હોય કે શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ હોય કે યોગી કૃષ્ણ પ્રેમ, પ્રભુપાદ ભક્તિવેદાંત સ્વામી હોય કે પ્રમુખ સ્વામી મહારાજ, આ બધા જ મહાપુરુષો આ લોકની દૃષ્ટિએ પણ આપણા કરતાં અનંત ગણા બુદ્ધિશાળી હતા. તેઓએ પણ ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર કર્યો હતો. એટલું જ નહીં, ભગવાનની ભક્તિના માર્ગે જીવન સમર્પી દીધું હતું. તો આપણને ભગવાન દેખાય કે ન દેખાય, અનુભવાય કે ન અનુભવાય, ભગવાનને જોયા છે, ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે, અનુભવ્યા છે, એવા મહાન પુરુષોના વચનમાં વિશ્વાસ કેમ ન રાખીએ? માટે આપણે પણ ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર કરીએ અને ભક્તિના માર્ગે આગળ વધીએ
એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.